ભારતના દક્ષિણ પ્રાંતમાં કે જ્યાં ભક્તિ ખીલી ઉઠી છે એવી કૃષ્ણવીણા નદીના કિનારે એક ગામમાં રામદાસ નામના બ્રાહ્મણના ઘેર ભક્ત બિલ્વ મંગળનો જન્મ થયેલ. પિતા રામદાસ ભગવાનના પરમ ભક્ત અને શાસ્ત્રોના જ્ઞાતા હતા. પિતા રામદાસે બાળપણમાં જ પુત્ર બિલ્વ મંગળને ભગવત પ્રેમ અને શાસ્ત્રોની દીક્ષા આપી હતી. એટલે બાળપણમાં જ ભક્ત બિલ્વ મંગળ ભક્તિભાવવાળા, સંસ્કારી, સદાચારી અને શ્રદ્ધાવાન હતા. માતા પિતા ધનવાન અને સુખી સંપન્ન હતા. એટલે બાળપણથી જ બિલ્વ મંગળ લાડ કોડથી ઉછરેલા. પણ કુદરતનો ખેલ અજબ છે. માતા પિતા બંને સ્વર્ગે સિધાવ્યા એટલે વૈભવ અને સંપત્તિ બિલ્વ મંગળના હાથમાં આવ્યા. એટલે એશો આરામ માટે મિત્રો વધવા લાગ્યા. આમ કુસંગી મિત્રોના સંગદોષના કારણે બિલ્વ મંગળના અંતરમાં દોષો આવવા લાગ્યા. એક દિવસ ગામમાં ચિંતામણી નામની ગણિકા નાચગાન માટે આવી હતી. મિત્રોના આગ્રહના કારણે બિલ્વ મંગળ પણ ત્યાં જાય છે. સ્વરૂપમાન ચિંતામણીને જોઈને બિલ્વ મંગળ ચિંતામણી પર મોહિત થાય છે અને માન મર્યાદા ધર્મને છોડી બિલ્વ મંગળ ચિંતામણી પ્રત્યે પાગલ થાય છે અને નિત્ય તે ચિંતામણીને મળવા માટે જાય છે. સૂતા, ઉઠતા, ખાતા, પીતા એને હવે ચિંતામણી જ યાદ આવે છે. એક દિવસ બિલ્વ મંગળના પિતાનું શ્રાદ્ધ હોય છે. તેથી નદીના સામા કિનારે રહેલા ચિંતામણીના ઘેર તે જઈ ના શક્યા. શ્રાદ્ધની તૈયારી થઈ રહી છે. વિદ્વાન કુળ પુરોહિત બિલ્વ મંગળ પાસે શ્રાદ્ધના મંત્રોની આવૃત્તિ કરાવી રહ્યા છે. પણ બિલ્વ મંગળનું મન તો ચિંતામણીની ચિંતામાં લાગ્યું છે. એના ચિત્તમાં ક્યાંય શાંતિ નથી. ઝટપટ શ્રાદ્ધની વિધિ સમાપ્ત કરી બ્રાહ્મણોને ભોજન કરાવી બિલ્વ મંગળ ચિંતામણીના ઘેર જવા તૈયાર થયા. સાંજ પડવા આવી હતી. પધારેલા સૌ સ્વજનોએ સમજાવ્યા કે ભાઈ, આજે પિતાનું શ્રાદ્ધ છે એટલે ગણિકાના ઘેર ના જવાય. કોઈની વાતને કાને ધર્યા વગર બિલ્વ મંગળ નદી કિનારે પહોંચ્યા. આકાશમાં કાળા ડિબાંગ વાદળના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડ્યો. અંધારું છવાઈ ગયું છે. નદીમાં પ્રચંડ પૂર વહેવા લાગ્યા. કેવટોએ નદીના સામા કાંઠે લઈ જવાની બિલ્વ મંગળને ના પાડી. આમ આકુળ વ્યાકુળ થઈને બિલ્વ મંગળે નદીના પ્રવાહમાં કૂદકો માર્યો. કામા તુરાણામ ન ભયમ ન લજ્જા. સંજોગો વશાત નદીમાં એક માણસનું શબ તણાઈ રહ્યું છે. એને તરાપો સમજીને બિલ્વ મંગળે નદી પાર કરી. બિલ્વ મંગળ શુદ્ધ બુદ્ધ ખોઈને ઉન્મત્ત અવસ્થામાં પોતાની ધૂનમાં ચાલ્યો જાય છે. થોડે દૂર ચિંતામણીનું ઘર હતું. શ્રાદ્ધના કારણે આજે બિલ્વ મંગળ આવવાના ન હતો. એટલે એ ઘરના બારી બારણા દરવાજા બંધ કરીને નિરાતે સૂતી હતી. બિલ્વ મંગળે બહારથી જોર જોરથી દરવાજો ખટખટાયો. પણ વરસાદ અને પવનના કારણે અંદર કાંઈ સંભળાતું નહોતું. વીજળીના પ્રકાશમાં દિવાલ પર કંઈક દોરડા જેવું લટકતું જોયું અને એના સહારે બિલ્વ મંગળ દિવાલ કૂદીને અંદર ગયો. ચિંતામણીને જગાડી. ચિંતામણી તો બિલ્વ મંગળને જોઈને જ અચંબામાં પડી ગઈ. શરીર પર કપડાનું ઠેકાણું નથી. આખા શરીરમાંથી દુર્ગંધ આવી રહી છે. ચિંતામણી કહે, આવા ભયાનક વરસાદ અને તોફાનમાં નદીની પાર થઈને મારા આ બંધ ઘરમાં કેવી રીતે આવ્યા? બિલ્વ મંગળે કહ્યું, તરાપા દ્વારા નદી પાર કરીને આવ્યો અને દોરડું પકડીને દિવાલ ઠેકીને આવ્યો. એ વાત એણે ચિંતામણીને કહી સંભળાવી. વરસાદ બંધ થયો. ચિંતામણી દીવો હાથમાં લઈ બહાર આવી તો દિવાલ પર ભયંકર કાળો નાગ ટીંગાઈ રહ્યો છે અને જેને એ તરાપો સમજતો એ નદી કિનારે સડેલું મળદું પડ્યું છે. ચિંતામણી કહે, અરે, આજ તારા પિતાનું શ્રાદ્ધ હતું ને એક હાડ માંસની પૂતળી ઉપર તમે આટલા આસક્ત થયા.
કે પોતાના બધા જ ધર્મ કર્મને છોડીને આવી ભયાનક રાતે મળદા અને સાપની મદદથી તમે અહીં આવ્યા? તમે આજે જેને પરમ સુંદર સમજીને આમ પાગલ થયા છો, એ દેહ પણ એક દિવસ આમ મળદું જ થવાનો છે. અરે મેરે યાર, તમે આવી જ રીતે શ્યામ સુંદર પર આસક્ત થયા હોત તો તમને મળવા એ શ્યામ સુંદર દોડતો આવે અને એને પામીને તમે કૃતાર્થ થઈ જાત. આમ ચિંતામણીની વાણી સાંભળી બિલ્વમંગળ વિચારે ચડી ગયા. બાળપણની ભક્તિ યાદ આવી, પિતાજી યાદ આવ્યા, માતા યાદ આવ્યા અને એ ભક્ત બિલ્વમંગળના હૃદયના ઊંડાણમાંથી અશ્રુધારા વહેવા લાગી. ભક્ત બિલ્વમંગળ ચિંતામણીના પગમાં પડી ગયા અને ગદગદ અવાજે કહ્યું કે હે માતા, તમે મને આજે દિવ્ય દ્રષ્ટિ આપીને કૃતાર્થ કર્યો છે. અને એ જ ક્ષણે મનમાં ચિંતામણીને ગુરુ માનીને ત્યાંથી તેઓ નીકળી ગયા. ભગવાન શ્યામ સુંદરની પ્રેમ સભર મૂર્તિના દર્શન કરવા ભક્ત બિલ્વમંગળ પાગલની માફક ભટકી રહ્યા છે. આમ એક દિવસ રસ્તામાં અચાનક એક સ્વરૂપવાન સ્ત્રીને તેઓ જુએ છે અને એની પાછળ પાછળ જાય છે. ભક્ત બિલ્વમંગળ એ સ્ત્રીના ઘરના દરવાજા બહાર બેસી ગયા. ઘરના માલિકે બહાર જોયું તો એણે પૂછ્યું. ભક્ત બિલ્વમંગળે બનેલી બધી જ સાચી વાત એને કરી દીધી. એ સુંદર સ્ત્રી એ ગૃહસ્થની ધર્મ પત્ની હતા. એ ગૃહસ્થીએ પોતાની પત્નીને બહાર બોલાવી. એ સુંદર સ્ત્રીને જોઈને ભક્ત બિલ્વમંગળે પાસે પડેલા 2 કાંટા લીધા અને મનમાં બોલ્યા, હે અભાગી આંખો, જો તું ન હોત તો આજે મારું આટલું અધપતન ન થયું હોત. અને બંને આંખોમાં ધારદાર કાંટા પરોવી દીધા. આંખમાંથી રુધિરની ધારા વહેવા લાગી અને ભક્ત બિલ્વમંગળ ભાવ વિભોર થઈને નાચવા લાગ્યા. અને ભગવાન શ્યામ સુંદરે એના ભક્તને દિવ્ય ચક્ષુ આપ્યા. હવે તો એ ફૂટેલી આંખોમાંથી 24 કલાક પ્રેમની અશ્રુધારા વહે છે. નથી ભૂખ કે નથી તરસ, 24 કલાક કૃષ્ણનું નામ રટતા રટતા જંગલ, ઝાડી અને ગામે ગામ ભક્ત બિલ્વમંગળ ફરી રહ્યા છે. આમ આંખોથી અંધ ભક્ત બિલ્વમંગળ શ્યામ સુંદર ભગવાન કૃષ્ણના પ્રેમમાં પાગલ બનીને ભટકી રહ્યા છે. ક્યાંક પડી જાય છે. અન્ન જળનું તો ઠેકાણું નથી. અને અખિલ બ્રહ્માંડનો નાથ ગોપ બાળકનો વેશ લઈને પોતાના ભક્તને મળવા આવે છે અને કહે છે કે સુરદાસજી, તમને બહુ ભૂખ લાગી હશે. હું તમારી માટે મીઠાઈ લાવ્યો છું અને સાથે પાણી પણ લાવ્યો છું. પ્રસાદ ગ્રહણ કરી પાણી પી બિલ્વમંગળ તૃપ્ત થયા અને એ બાળકને પૂછ્યું કે તમારું ઘર ક્યાં છે? તમારું નામ શું છે? બાળક કહે, મારું ઘર અહીં નજીક જ છે. મારું ખાસ કોઈ નામ નથી. મને જે નામે કોઈ પોકારે એ જ મારું નામ છે. ગાયો ચરાવું છું. મને જે પ્રેમ કરે તેને હું પ્રેમ કરું છું. બાળકે જતાં જતાં કહ્યું કે હું રોજ આવીને તમને ભોજન કરાવીશ. આમ ભગવાન શ્યામ સુંદર રોજ આવીને ભક્ત બિલ્વમંગળને પોતાના હાથે ભોજન કરાવે છે. એક દિવસ એ બાળક આવીને કહે છે કે બાબાજી, વૃંદાવન ચલોગે? વૃંદાવનનું નામ સાંભળીને ભક્ત બિલ્વમંગળનું હૃદય ભરાઈ આવ્યું. હું આંખોથી આંધળો વૃંદાવન કેવી રીતે જાઉં? બાળક કહે કે આ લ્યો મારી લાકડી પકડો, હું તમારી સાથે આવીશ. ભક્ત બિલ્વમંગળે એ લાકડી પકડી ભગવાન આગળ અને ભક્ત પાછળ બંને ચાલવા લાગ્યા. થોડા દૂર જઈને કહે કે લ્યો હવે વૃંદાવન આવી ગયું, હું હવે જાઉં છું. ભક્ત બિલ્વમંગળે એ બાળકનો હાથ પકડી લીધો. બાળકના રૂપમાં મારા શ્યામ સુંદર જ છે. ભક્ત બિલ્વમંગળની આંખમાંથી પ્રેમની અશ્રુધારા વહેવા લાગી. હવે હું તમને ઓળખી ગયો છું મારા નાથ. હવે હું તમને નહીં જવા દઉં. ભગવાને પ્રેમથી હાથ છોડાવ્યો. ભક્ત બિલ્વમંગળ કહે છે કે હે મારા નાથ, તમે જાઓ છો પણ યાદ રાખો
હસ્તમુક્તિક્ષ યાતોસી બાલાત કૃષ્ણ કિમદ્ભુતમ યદયાદ્યતિ નિર્યાસી પૌરુષમ ગણયામિ તે હાથ છુડાયે જાત હો નિવલ જાની કે મોહી હૃદય જે જબ જાગે સબલ બદગો તોહી. અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન શ્યામ સુંદરે પોતાના ભક્ત બિલ્વ મંગળની આંખો પર હાથ ફેરવ્યો અને એની આંખો ખુલી ગઈ. આંખથી સાક્ષાત ભગવાનના દર્શન થતાં જ ભગવાનના ચરણોમાં પડી ભગવાનના ચરણ પોતાના આંસુઓથી ધોયા. ભગવાને પોતાના ભક્તને ઊભા કરી સાથી સરસા ચાંપ્યા. ભક્ત અને ભગવાનનું મિલન થયું. ગણિકા ચિંતામણી અને પેલા ગૃહસ્થ અને તેમના પત્ની પણ ત્યાં પધાર્યા અને ભક્તના ભાવથી ભગવાને એ સૌને પોતાના દિવ્ય દર્શન કરાવી કૃતાર્થ કર્યા. પ્રેમ લક્ષણા ભક્તિના આદર્શ ભક્ત બિલ્વ મંગળ ભગવાનની મહિમા ગાતા ગાતા અંતમાં ભગવાનમાં ભળી ગયા. પરમ ભક્ત બિલ્વ મંગળને આજે આપણે ભાવથી વંદન કરીએ.